નમસ્કાર દર્શક મિત્રો, તો સ્વાગત છે તમારું વીપી કોમેડીના એક નવા વિડીયોની અંદર। જી હા, કોમેડી મતલબ કે હાસ્ય ક્યાંથી ઉત્પન્ન થઈ રહ્યું છે તમને ખબર છે? જી હા, હાસ્યમાં સૌથી મોટું જો કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય તો એ છે કોઈ પણ બીજાનું દુઃખ। જી હા, આ દુનિયા એવી છે કે જે બીજાના દુઃખમાં હસવાનો પ્રયત્ન કરે છે। જી હા, તમે કોઈ બી જગ્યાએ જોજો કે જ્યારે કોઈ માણસ અચાનક પડે છે તો સૌથી પહેલા માણસો હસશે। જી, તમે નથી જો ઘણી બધી એક્સિડેન્ટલ રીલ્સ તમે જોઈ હશે, જેને જોઈને તમે હસતા હશો। મતલબ કે એ લોકોને તો દુઃખ થઈ રહ્યું છે પણ એ તમારા માટે ફની મોમેન્ટ છે। તમે હેરાફેરી મૂવી તો જોયું જ હશે, જેની અંદર રાજુ, શ્યામ અને બાબુરાવ આ ત્રણેયની કહાની છે। અને એની અંદર શું બતાવવામાં આવ્યું છે તમને ખબર જ છે કે આ ત્રણેયની ગરીબી, જેઓ આ ગરીબ પરિસ્થિતિમાં કઈ રીતે રહી રહ્યા છે, કઈ રીતે ગુજારો કરી રહ્યા છે, તેના પર આ મૂવી છે। અને આ મૂવી જોઈને દરેક વ્યક્તિ જોરદાર હસવા લાગ્યો હશે, ખબર જ હશે। પરંતુ કેમ? જી હા, કારણ કે કોઈ પણ માણસનું દુઃખ જોઈને બીજા લોકોને હસવું આવે જ છે। હા, તમને ખબર હશે કે જ્યારે કોઈની પરિસ્થિતિ ખરાબ શરૂ થાય ત્યારે બધા જ લોકો એના પર હસવા લાગે છે। જી હા, હસવા કેમ લાગે છે કે એનું દુઃખ વધી રહ્યું છે માટે બીજા લોકો હસવા લાગે છે। તમે બધા ડાયલોગ પણ સાંભળ્યા હશે કે તમારી લોકો હસી ઉડાવી રહ્યા છે, પણ શેના કારણે? કારણ કે તમારી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। મતલબ હાસ્યનું બીજું નામ છે તમારી ખરાબ પરિસ્થિતિ। મતલબ જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થશે ત્યારે તમે લોકોને તમારા ઉપર હસવાનો મોકો જરૂર આપશો। ગરીબ પરિસ્થિતિમાં કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે જેને જોઈને લોકો બહુ જ હસે છે। તમે કોન્ટેન્ટ ક્રિએશનની લાઈનમાં કોઈ પણ જગ્યાએ જોજો, ગરીબ માણસને જ બતાવવામાં આવે છે। ભિખારી હોય, કોઈ મતલબ ચાલતો એવો માણસ હોય, કોઈ પણ માણસ તમે જોજો, દુકાનદાર હોય, કોઈ ગલ્લા, મતલબ નોર્મલ માણસને જ બતાવવામાં આવશે। કોઈ એવા પૈસાવાળા માણસ પર કોમેડી બનતી નથી। તો કોન્ટેન્ટ ક્રિએશનની અંદર આ સૌથી વધુ ચાલે છે। મતલબ એમ કહેવા માંગુ છું કે ગરીબ પરિસ્થિતિ પર લોકો હસવાનું વધારે પસંદ કરે છે। તમે કોઈ દિવસ અમીર લોકોની રીલ્સ જોઈ જેમાં હસી મજાક અને એવું બનતું હોય? નહીં બને। જી હા, પરંતુ આ જ વસ્તુ ગરીબી પર લાગુ પડે છે। તો આપણે નવા કોન્ટેન્ટ લાવવાના જ છીએ।